દિલ્હી સરકારના કેબિનેટ મંત્રીની ઉપસ્થિતિમાં વાલિયાની સિલુડી ચોકડી ખાતેથી રોડ શો યોજાયો। આજ રોજ ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવા માટે દિલ્હી સરકારના કેબિનેટ મંત્રી ગોપાલ રાઈએ વાલિયાની સિલુડી ચોકડી ખાતેથી 1 કલાકથી રોડ શો યોજાયો હતો। જે રોડ શો સિલુડી ચોકડીથી એસટી ડેપો થઈ મુખ્ય બજાર ત્યાંથી ગામના 4 રસ્તા સ્થિત બિરસા મુંડાની પ્રતિમાને મંત્રી ગોપાલ રાય, ચૈતર વસાવા અને સંદીપ માંગરોલા, અનિલ ભગત, વિજય વસાવા સહિતના આગેવાનોએ પુષ્પાંજલિ કરી ચૂંટણી પ્રચાર કર્યો હતો અને ત્યાંથી ઝઘડિયા રાજપાડી ઉમલ્લા થઈ નેત્રંગ ખાતે કોર્નર મીટિંગમાં રોડ શો ફેરવાયો હતો। આજે ભરૂચ લોકસભાના સંસદીય ક્ષેત્રમાં અમે વાલિયા ખાતે બજારમાં પદયાત્રા કરી અને ડોર ટુ ડોર લોકો સાથે સંવાદ કર્યો છે, પ્રચાર કર્યો છે। ત્યારે આ વખતે ભરૂચ સંસદીય ક્ષેત્રના લોકો ગઠબંધનના ઉમેદવાર તરીકે અમે અને અમારી ટીમનું સ્વાગત કરે છે, અમને આશીર્વાદ આપે છે અને અમારા માટે દુઆઓ કરે છે। લોકોમાં એક પરિવર્તનનો બદલાવ જોવા મળે છે। જે રીતે 30 વર્ષ સાંસદ શ્રી મનસુખભાઈને આપ્યા છતાં એ પોતાનું એક કાર્યાલય નથી ખોલી શક્યા, પોતાનું બજેટ પણ દર વર્ષે વાપરી નથી શકતા અને પોતાની સરકારમાં યોગ્ય જગ્યાએ રજૂઆત નથી કરી શકતા અને આ વિસ્તારના લોકોને હજુ પણ એટલી સમસ્યા હાલાકીનો સામનો કરવો પડે છે। ત્યારે આ વખતે ભરૂચ લોકસભામાં ઇન્ડિયા ગઠબંધન જીતે છે અને ભરૂચ લોકસભામાં ચૈતર વસાવા અને એમની ટીમ આ વખતે સારા માર્જિનથી જીતીને આ સીટને ઇન્ડિયા ગઠબંધનને આપે છે। એ જ વાત આપના માધ્યમથી અમે કહેવા માંગીએ છીએ। ધન્યવાદ। सब इकट्ठा हुए आम आदमी पार्टी के राष्ट्रीय संयोजक और दिल्ली के मुख्यमंत्री अरविंद केजरीवाल जी को इस भाजपा की तानाशाह सरकार ने उठा करके जेल में बंद कर दिया। आप जानते हैं कि विधायक बनने के बाद से चैतर वसावा जी को भी बंद किया था जेल में, लेकिन आज पूरा देश इस तानाशाही के खिलाफ खड़ा है। 2 चरण का मतदान हो चुका, पूरे देश से एक ही आवाज आ रही है, इस बार 400 पार नहीं, भाजपा की हार होना सुनिश्चित हो चुका है।